અગત્યની સમાચાર શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય રસ્તા ઉપર ફાયરિંગની ઘટના બની। મોડી રાત્રે ગાર્મેન્ટનો વ્યવસાય કરતા મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઇક સવાર શખ્સોએ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ। આ બનાવમાં કાર ચાલક યુવકને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઈ જવાયા। હુમલાખોરો ઘટનાને અંજામ આપીને તુરંત જ ફરાર થઈ ગયા। ગંભીર યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે। સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત યુવકને એસએસજી હોસ્પિટલ ખસેડાયો, ત્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર થયો હોવાની વિગતો સામે આવી છે। ઘટનાને લઈ વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ તેમજ એફએસએલની ટીમે સ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા। ડીવાયએસપી પીએન પાટીલ મુજબ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાઓના આધારે હુમલાખોરોની શોધખોળ ચાલુ છે। ફાયરિંગ પાછળ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ છે તેની તપાસ માટે અલગ અલગ ટીમ કામે લાગી છે। શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની ફોર વ્હીલ કારમાં જતા હતા। એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે। એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે। હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે। સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ। એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી, જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે। એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે। હાલ તપાસ ચાલુ છે, સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે।